વલસાડના ધરમપુરમાં સર્પ સંશોધન સંસ્થાનું કાર્યરત સંસ્થાન કરવામાં આવી છે। WHO એ સાપના ઝેરની અસર દૂર કરવા માટે નિષ્કણ કેન્દ્ર બનાવવાની ભલામણ કરી। WHO ની માર્ગદર્શિકા મુજબ ધરમપુરમાં સર્પ સંશોધન સંસ્થાન શરૂ કરાયું છે અને અહીં ભારતીય કોબ્રા, કોમન ક્રેટ, રસેલ્સ, સોસ્કાઇલ્ડ વાઇપર જેવા 300થી વધારે ઝેરી સાપોનું સંવર્ધન કરવામાં આવી રહ્યું છે। ગીચ જંગલ ધરાવતા ધરમપુર અને તેની આજુબાજુના વિસ્તારમાં મોટી સંખ્યામાં ઝેરી અને બિનઝેરી સાપ વસવાટ કરે છે। આથી સર્પ સંશોધન સંસ્થાન માટે ધરમપુરની પસંદગી કરાઈ। ગુજરાતભરમાં 290થી વધારે સ્થાનિક સર્પ બચાવકર્તાઓ અને 850થી વધારે મેડિકલ ઓફિસરોને તાલીમ આપવામાં આવી। રેસ્ક્યુ કરેલ સાપ માટે સ્વાસ્થ્ય પરીક્ષણ સહિત વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરાશે। રાજ્ય સરકારના વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલે પણ સમયાંતરે આ સંશોધન કેન્દ્રની મુલાકાત કરી તમામને પ્રોત્સાહિત કરી રહ્યા છે।